નમસ્કાર મિત્રો, હું છું ગોહિલ ધરમ, કેમેરામેન ચેતન બારિયાની સાથે સ્વાગત છે સતલોક ટીવી ગુજરાતમાં। મિત્રો, અત્યારે અમારી ટીમ આવી પહોંચી છે ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાની અંદર, જ્યાં સંત રામપાલજી મહારાજનો એક દિવસીય પ્રોજેક્ટ ઉપર સત્સંગ થવા જઈ રહ્યો છે। હવે સત્સંગનું અમે તમને લોકેશન જે બતાવી રહ્યા છીએ, લોકેશન છે જે આ છે સરકારી જે આ દવાખાનું છે એનો મેઇન ગેટ છે। મેઇન ગેટની સામે વાટલિયા પ્રજાપતિ સમાજ જ્ઞાતિ સમાજની જે વાડી છે, વાડી રામપાલજી મહારાજનો એક દિવસીય સત્સંગ આયોજન થવા જઈ રહ્યો છે। તો સત્સંગની અંદર કયા પ્રકારની વ્યવસ્થા છે, કયા પ્રકારની સુવિધા છે, તો આપણે સંત રામપાલજી મહારાજના જે અનુયાયી છે એની પાસેથી જાણીશું। બન્યા રહો સતલોક ટીવી ગુજરાત। નમસ્કાર મિત્રો, હવે આપણે અહીંયા આવી પહોંચ્યા છીએ સંત રામપાલજી મહારાજના જે અનુયાયી છે અહીંયા પુસ્તકનો પ્રસાર કરી રહ્યા છીએ। તો એ કઈ રીતે પ્રસાર કરી રહ્યા છો આપણે એની પાસે જે સંત રામપાલજી મહારાજના અનુયાયી છે એની પાસેથી જાણીશું। નમસ્કાર સર। હા સત સાહેબ, તમારું નામ શું છે? મારું નામ અરવિંદ દાસ છે। તમે ક્યાંથી આવો છો? હું મોવા તાલુકાના સથરા ગામેથી આવું છું। તમે જે હાથમાં જે પુસ્તક છે એ કયા પુસ્તક, શેનું પુસ્તક છે અને શેનો પ્રસાર કરી રહ્યા છો? આ પુસ્તક સદગુરુ રામપાલજી મહારાજનું જ્ઞાન ગંગા છે કે 4 વેદ, 18 પુરાણ અને ગીતા। આ જ્ઞાન ગંગાની અંદર એવું લખ્યું કે જે તત્વદર્શી સંત કોને કહેવાય કે એ સાચું જ્ઞાન બતાવે આપણને। આપણે ગીતાજીની અંદર અધ્યાય નંબર 15 મંત્ર નંબર 34 માં પ્રમાણ સહિત બતાવ્યું કે તત્વદર્શી સંત કોને કહેવામાં આવે। પ્રમાણ સહિત જ્ઞાન ગંગા પરમાત્માએ બનાવ્યું છે। જેમ તમે કહી રહ્યા છો કે જ્ઞાન ગંગાની અંદર તત્વદર્શી સંતની ઓળખાણ છે, તો જીવનની અંદર ગુરુ બનાવવા શું મહત્વ હોય છે? હા, આપણે જીવનની અંદર ગુરુ એટલે બનાવવા પડે કે સદગુરુ મળે તો જન્મ અને મરણ, અને ગીતાજીની અંદર એવું લખ્યું કે તત્વદર્શી સંત મળે અને શાસ્ત્ર અનુકૂળ જો વિધિ બતાવે તો જન્મ અને મરણ આપણું ટળે। શાસ્ત્ર વિધિનું અનુકૂળ જ આપણને ભક્તિ મળે તો જ જન્મ મરણ આપણું ટળે, એવું જ્ઞાન ગંગા પુસ્તકમાં પરમાત્માએ ગીતાજી અનુકૂળ બતાવ્યું છે। જી ધન્યવાદ જી। આપણે જે આગળ જોયું છે કે સંત રામપાલજી મહારાજના જે અનુયાયી છે એને આપણે જ્ઞાન ગંગા પુસ્તક દ્વારા પૂર્ણ સંતની ઓળખાણ અને 84 લાખ યોનિમાંથી કઈ રીતે માનવનો છુટકારો મળે એવી રીતે આપણે સમજાવી રહ્યા છીએ। હવે અમે જે બતાવી રહ્યા છીએ અંદરનું લોકેશન છે તે કઈ પ્રકારની સુવિધા અને કયા પ્રકારની વ્યવસ્થા છે, તો હવે અમે તમને બતાવવા જે જઈ રહ્યા છીએ તે અહીંયા તમે જેમ આગળ વધતા જશો એમ જે સંત રામપાલજી મહારાજનું એક અહીંયા બેનર લગાવવામાં આવ્યું છે, બેનર લગાવવામાં આવ્યું છે। આ બેનરની અંદર જે સંત રામપાલજી મહારાજના વિશ્વ કલ્યાણ માટેના જે ઉદ્દેશ્ય છે એ બતાવવામાં આવ્યા છે। પહેલું જે આપણે કેમેરામેનને હું દરખાસ્ત કરીશ કે ઝૂમ કરી અને આપણા દર્શકોને બતાવે, જે પેલું છે વિશ્વ કો સદભક્તિ દેकर मोक्ष प्रदान करना है, भारत છે દહેજ રૂપી રાક્ષસ રાવણ को जड़ से उखाड़ना फेंकना है। અહીંયા સંત રામપાલજી મહારાજના પોસ્ટર ઉપર એવું લખેલું છે કે જે આપણે દહેજ રૂપી રામ નામનો રાક્ષસ છે એને જડથી ખત્મ કરી નાખશું। તો આ કઈ રીતે ખત્મ કરશું, તો ચાલો આપણે સંત રામપાલજી મહારાજના અનુયાયી છે એની પાસેથી વિગતવાર જાણીશું। નમસ્કાર સર। સત સાહેબ, તમારું નામ શું છે અને તમે ક્યાંથી આવ્યા છો? મારું નામ મુકેશ દાસ છે અને હું ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાથી આવું છું। અહીંયા સંત રામપાલજી મહારાજનું જે પોસ્ટર છે એમાં છે ભારત છે દહેજ રૂપી રાવણ को जड़ से उखाड़ को फेंकना है। તો સંત રામપાલજી મહારાજના અનુયાયી આ દહેજ રૂપી રામનો જે દહેજ રૂપી રાવણ છે એને સંત રામપાલજી મહારાજને અનુયાયી કઈ રીતે યોગદાન દઈ રહ્યા છે? જે સંત રામપાલજી મહારાજના બધા અનુયાયીઓને પરમાત્માના સંત રામપાલજી મહારાજ છે એને પોતાના સાનિધ્યમાં દહેજ રૂપી રાવણને સમાપ્ત કરવાનો જે બેડો ઉઠાવ્યો છે, બરોબર, તે 17 મિનિટમાં રમેણી કરાવે છે સંત રામપાલજી મહારાજ। કે ભગત હોય અથવા એમના ભગત હોય, બરોબર, એમનો સંત રામપાલજી મહારાજ દહેજ રૂપી રાવણને ખતમ કરવાનો છે માત્ર 17 મિનિટમાં લગ્ન કરાવે છે કે દહેજ લેવાનું નહીં દેવાનું, 1 રૂપિયાનો ખર્ચ નહીં, ને હલ્દીની રસમ ન મહેંદીની રસમ। એટલે કે આ સંત રામપાલજી મહારાજના જેટલા પણ અનુયાયીઓ છે એ માત્ર 17 મિનિટમાં રમેણી કરે છે, જેને લગ્ન કહેવામાં આવે છે। એ રમેણીની જે સ્તુતિ થાય છે એમાં 33 કરોડ દેવતાઓની સ્તુતિ થાય છે જે રમેણીમાં। એમ પરમાત્માએ જે દહેજ રૂપી રાવણ છે એને જડથી ઉખાડવાનો, ખત્મ કરવાનો આવો બેડો ઉઠાવ્યો છે। જી નમસ્કાર। અહીં આપણે જાણ્યું છે કે જે દહેજ રૂપી રાવણ છે એને જડથી સમાપ્ત કરવામાં આવી રહ્યો છે અને રમેણી કરી અને જે સાનિધ્યની અંદર દહેજ 2 જોડા છે એના લગ્ન કરાવવામાં આવે છે। તો હવે આપણે અંદર જોઈશું અને કઈ પ્રકારની વ્યવસ્થા છે આપણે અંદર। નમસ્કાર, આપણે હવે સત્સંગ પંડાલની અંદર આવી ચૂક્યા છીએ ને અહીંયા તમે જુઓ જે સંત રામપાલજી મહારાજના કવર ફોટો છે, અહીંયા માળા રાખવામાં આવી છે, અહીંયા માળા રાખવામાં આવી છે અને અહીંયા સંત રામપાલજી મહારાજના જે
ફોટો ને એવું બધું રાખવામાં આવી રહ્યું છે. આગળ હવે તમે બતાવવા જઈ રહ્યા છીએ તે છે સંતરામપાલજી મહારાજનું જે દંડવત સ્થળ છે. એ અહીંયા દંડવત સ્થળ છે જે સંતરામપાલજી મહારાજના જે અનુયાયી આવે છે અહીંયા દંડવત કરી અને સત્સંગ સ્થળની અંદર તમે જોઈ રહ્યા છો તો એક તરફ બહેનોને બેસાડવામાં આવે છે, એક તરફ ભાઈઓને બેસાડવામાં આવે છે. અલગ રીતે અહીંયા વ્યવસ્થા કરવામાં આવી છે. બસ આવી અપડેટ જાણવા માટે બન્યા રહો સતલોક ટીવી ગુજરાત સાથે. धन्यवाद. सतलोक टीवी गुजरात फेसबुक पेज को लाइक और फॉलो करना न भूलें। अधिक जानकारी के लिए आज ही डाउनलोड कीजिए संत रामपाल जी महाराज एंड्रॉइड ऐप।